તીર્થક્ષેત્રનું પાણી ભરી, જળ ભરી અને ભગવાન રામેશ્વરની પૂજા માટે જાય છે. રામેશ્વરની પૂજા માટે જાય છે અને માર્ગની અંદર બરાબર એક ગધેડો તરસને લઈ આકુળ વ્યાકુળ થઈને પડ્યો છે. અને એ ગધેડાને ખૂબ તરસ લાગી છે. એકનાથજી મહારાજે પોતાની અંદર જે પાણી હતું પોતાની પાસે ઘડામાં, એ ઘડો ગધેડાના મોઢા પાસે એના મોઢામાં પાણી રેડ્યું. થોડીક એને ભાન આવ્યું, હજી તરસો છે. ધીમે 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 બધું જ પાણી એને પીવડાવી દીધું. એટલે ગધેડો શાંત થયો અને ઉઠ્યો અને ચાલતો થઈ ગયો. એની હારે જે અન્ય સંતો હતા ને, એને એકનાથજી મહારાજને કીધું, એકનાથજી તમે શું કર્યું? આપણે ક્યાં છેકથી આ તીર્થનું જળ ભરીને લાવ્યા અને તમે આ ગધેડાને પાણી પાઈ અને આપણી યાત્રા હાવ ફોગટ જશે. તમારું તો પાણી ગયું બધું ફોગટમાં, તમે ગધેડાને પાણી પાયું. અને ત્યારે એકનાથજી મહારાજે બોલ્યા છે કે ભાઈ, મેં એવું સાંભળ્યું છે કે પરમાત્મા તો બધાયમાં વાસ કરે છે. મને એમ થયું આ ગધેડામાં ભગવાન હશે, એટલે મેં મારા રામેશ્વરની પૂજા અહીંયા ગધેડામાં કરી લીધી. મારો અભિષેક અહીંયા ગધેડાને જળ પાયું, એમાં રામેશ્વરનો અભિષેક થઈ ગયો. તમારી દ્રષ્ટિ હોવી જોઈએ અત્ર તત્ર સર્વત્ર. મારો હરિ સર્વત્ર છે, જ્યાં પણ નજર કરો ત્યાં. ચતુશ્લોકી કહે યત સ્યાત સર્વત્ર સર્વદા. મારો હરિ બધે જ છે, જ્યાં નજર કરો ત્યાં નથી. દાન દેવું તો જરા પણ વિચારવું નહીં તમારે એવું કે અહીંયા, કારણ કે તમારું કરેલું નિષ્ફળ નહીં જાય. સામેવાળો માણસ ભલે ગમે તે હોય, તમારું કરેલું નિષ્ફળ નહીં જાય. અને દાન અને પુણ્યનો તો બહુ મહિમા છે. એકવાર એક શેઠ મહાજન શહેરમાં રહેતા હતા અને એ દાન પુણ્ય એટલું દાન પુણ્ય કર્યું કે એની પાસેની પોતાની બધી સંપદા એને દાનમાં આપી દીધી. એટલું દાન કર્યું, પોતાની પાસે હતું બધું જ દાન આપી દીધું. એક વખતના સમયની પત્નીએ કહ્યું, સાંભળ્યું, હવે તો ઘરમાં કાંઈ છે નહીં અને મેં એવું સાંભળ્યું છે, એવું જાણવા મળ્યું છે કે આપણા બાજુના જે નગરના જે રાજા છે ને, એ ધન દઈ અને બીજા લોકોનું પુણ્ય લે છે, પુણ્ય વેચાતું લે છે. તો જાઓ ને તમે ત્યાં જઈ આવો ને, તમારું પુણ્ય દઈ આવો અને થોડાક પૈસા લઈ આવો ને. આ મહાજન માન્યા નહીં. ઘણી વાર પોતાની પત્ની કીધું એટલે પત્નીને રાજી કરવા માટે થઈ અને પોતે જાય છે કે લાવ હવે તું કે છો તો જઈ આવું, બીજું શું. અને પોતે જાય છે. જ્યારે પોતે જવા માટે નીકળ્યા, એની પત્નીએ 4 રોટલા એને બનાવીને દીધા. કેટલા રોટલા? 4 રોટલા. માર્ગમાં અડધે ગયા અને બરાબર એક તળાવ સરોવર આવ્યું. સરોવરના કિનારે એક વૃક્ષના છાયા નીચે એ શેઠ બેઠા છે મહાજન. જમવાની તૈયારી કરે ત્યાં એક કૂતરી આવે છે. થોડે દૂર એક કૂતરી પોતાના ગલુડિયાને મૂકી અને આવે છે અને એને બહુ ભૂખ લાગી છે. એટલે મહાજને એક રોટલો એને આપ્યો, કૂતરી ખાઈ જાય છે. બીજો રોટલો આપ્યો, કૂતરી ખાઈ ગઈ. ત્રીજો રોટલો આપ્યો, કૂતરી ખાઈ ગઈ. ચોથો રોટલો આપ્યો, કૂતરી ખાઈ ગઈ. બધું જ ખવાઈ ગયું. શેઠ તો ભૂખા. મહાજન ચાલતા થયા પાછા રાજા પાસે. રાજાએ કહ્યું કે બોલો ભાઈ શું છે? તો કહે છે મહારાજ, મેં સાંભળ્યું છે કે તમે પુણ્ય વેચાતું લ્યો છો, તો હું પુણ્ય વેચવા આવ્યો છું. એમ? હા, બેસો આપણે અહીંયા. રાજા એની પત્ની પાસે જાય છે. પત્ની પતિવ્રતા હતી. એને પૂછ્યું કે આપણા બાજુના ગામમાંથી એક મહાજન આવ્યા છે એનું પુણ્ય વેચવા માટે. આપણે એનું પુણ્ય લેવું છે, તો આપણે કયું પુણ્ય લેવું છે? તો કહે છે કામ કરો, એને આજ બપોરે એક કૂતરીને 4 રોટલા ખવડાવ્યા ને, એ પુણ્ય આપણે લઈ લ્યો. 4 રોટલા જે ખવડાવ્યા એનું પુણ્ય લઈ લ્યો. ભલે, વાંધો નહીં. રાજા આવે છે કે ભાઈ હું તમારું પુણ્ય લેવા તૈયાર છું. મહારાજ કયું પુણ્ય લેશો? તો કહે છે કે આજ બપોરે તમે 4 રોટલા ખવડાવ્યા ને કૂતરીને, એ પુણ્ય, એ યજ્ઞનું પુણ્ય મને આપો. અરે મેં કઈ યજ્ઞ કર્યો? અરે તમે આજે 4 રોટલા ન ખવડાવ્યા કૂતરીને? ઓલા શેઠના મગજમાં લાઈટ થઈ કે મેં જ્યારે કૂતરીને રોટલા ખવડાવ્યા ત્યારે મારી આજુબાજુમાં તો કોઈ હતું જ નહીં. તમને કેમ ખબર પડી મહારાજ કે મેં 4 રોટલા ખવડાવ્યા છે કૂતરીને? તો કહે છે મારા પત્ની છે ને પતિવ્રતા નારી છે, અને એમને મેં પૂછ્યું એટલે એમણે મને કહ્યું કે એમણે બપોરે આજે જે કૂતરીને 4 રોટલા ખવડાવીને જે યજ્ઞ કર્યો છે એનું પુણ્ય તમે લઈ લ્યો.